આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની 14 જૂને ચૂંટણી છે। પ્રમુખ માટે તો 3 દાવેદાર છે। 2.5 વર્ષ માટે પ્રમુખની બેઠક ઓબીસી, કુલ 11 સભ્યો ઓબીસીના। વાપી મહાનગરપાલિકાના અમલીકરણ પૂર્વે જ પાલિકાની બાકી 2.5 વર્ષની ટર્મ માટે કલેક્ટરે વાપી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 14 જૂને યોજવાની નોટિસ જારી કરી છે। જે મુજબ પાલિકા પ્રમુખની બેઠક ઓબીસી છે। પાલિકાના ચૂંટાયેલા 11 ઓબીસી સભ્યો છે, જેમાંથી 3 સભ્યો ઓબીસી બેઠક પર ચૂંટાયા છે। બાકીના સભ્યો ઓબીસીના સર્ટિફિકેટ ધરાવે છે, જેથી પ્રમુખ પદ માટે હાલ 3 નામ ચર્ચામાં છે। વાપી પાલિકાના પ્રમુખ તેમજ કાશ્મીર હેમલ શાહ ઉપપ્રમુખ, અભય નહાર કારોબારી અધ્યક્ષ મિતેશ દેસાઈ સહિત શાસકોની પ્રથમ 2.5 વર્ષની ટર્મ 15 જૂને પૂર્ણ થશે। આ સાથે સરકાર દ્વારા વાપી પાલિકાને મહાનગર પાલિકાના દરજ્જાની પણ જાહેરાત કરાઈ છે। આ પ્રક્રિયાને હજુ વાર લાગશે, પરંતુ પાલિકાના શાસકોની બાકી રહેતી આગામી 2.5 વર્ષની ટર્મ માટે વલસાડ કલેક્ટર મંગળવારે વાપી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે જાહેરાત કરી છે। કલેક્ટરની નોટિસમાં જણાવ્યું હતું કે 14 જૂને સવારે 11:30 કલાકે જ પાલિકાના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સામાન્ય સભા યોજાશે। સભાની અધ્યક્ષતા નાયબ કલેક્ટર અને પારડી પ્રાંત અધિકારી સંભાળશે। નૈનાબેન ઇન્દુબેન પટેલ રેશમા આગળ અને ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર વાપી પાલિકા પાસે કુલ 11 જેટલા ઓબીસી સભ્યો છે, જે પૈકી માત્ર 3 સભ્યો ઓબીસી ના સભ્યો હોય, જેમાં માત્ર 3 સભ્યો ઓબીસીની બેઠક પરથી ચૂંટણી જીત્યા છે, જેમાં વોર્ડ નંબર 5 ના નૈનાબેન કાંતિભાઈ પટેલ, વોર્ડ નંબર 10 ના ઇન્દુબેન જયંતિભાઈ પટેલ અને વોર્ડ નંબર 11 માંથી પંકજ પટેલના નામોનો સમાવેશ છે। બાકીના 8 સભ્યો ઓબીસી બેઠક પરથી ચૂંટણી લડ્યા નથી, પરંતુ પ્રમુખની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી શકે છે।